ગઈકાલે સાંજે એક ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ 345 તથા એટ્રોસિટી એક્ટ કલમ 3(1)(r) મુજબનો ગુનો ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદીએ એક બેને આપેલો છે. એ ફરિયાદ મુજબ એમના પતિ જેલમાં હતા અને એમના સામેવાળા છે હિરેન કિશોર રૂડકિયા અને એમની પત્ની રિદ્ધિબેન હિરેન રૂડકિયા અને એમનો ભાઈ છે હિરેનભાઈનો મયુરભાઈ કિશોરભાઈ રૂડકિયા, એમના વિરુદ્ધ ફરિયાદ આપેલી છે. અને ફરિયાદ હકીકત એવી છે કે એમને પૈસાની લાલચ આપીને દેહ વેપારના ધંધામાં સંડોવાયેલા અને પૈસા આપવાનું પ્રોમિસ કરીને પૈસા ન આપ્યા અને એમની સાથે આ રીતે ચીટિંગ કરેલ એ બાબતની એમને આ દેહ વેપારની કલમ મુજબનો ગુનો દાખલ કર્યો છે અને હાલ તપાસ ચાલુ છે. આ અંદાજે 16/11/2025થી 16/2/2026 સુધી આ બેનની ફરિયાદ એવી છે કે આ દરમિયાન એમની સાથે દેહ વેપારનો ધંધો કરાવેલો અને એમને કરાવ્યા બાદ એમના પૈસા નહોતા આપ્યા. યુવતીઓને એકબીજાને ઓળખતા હતા સામાજિક રીતે, એટલે એ રીતે સંબંધિત થ્રુ ઓળખાણ થયેલી. આરોપી પત્રકાર છે, કહેવાતો પત્રકાર છે એમ એવા માહિતી મળેલ છે, જેની તપાસ કરવામાં આવશે.